મારું નામ બાબુભાઈ ઉગરેજા, સામાજિક કાર્યકર અને કોળી આગેવાન. ખાસ તો આજે મારે વાંકાનેર આવવાનું થયું હતું ત્યારે જોતા કે આ બ્રિજ ખરેખર હાવ ડેમેજ થઈ ગયો છે. ખરેખર હું તો તમને એમ કહીશ કે આ બ્રિજ તાત્કાલિક ધોરણે બંધ કરવો જોઈએ અને બાજુમાંથી નવી વ્યવસ્થા જે જૂનું રજવાડી પુલ છે ત્યાંથી કરવી જોઈએ. એટલા માટે કે આ હું તમને કહું ને કે આ બ્રિજ ખરેખર ડેમેજ થઈ ગયો છે ને પૂરી સંભાવના છે કે આ જોખમ છે, ગમે ત્યારે પડી ભાંગે એવી સ્થિતિમાં છે આ બ્રિજ. એટલે તાત્કાલિક ધોરણે આ બંધ કરવો જોઈએ. સરકારી કોઈ અધિકારી કે કાંઈ જોવા આવ્યા નથી. તમે જોવો ને તો હાવ ડેમેજ થઈ ગયો છે બ્રિજ. એટલે તત્કાલ આ બંધ કરવો જોઈએ, નકર મોટી જાનહાની થાય એવી પૂરેપૂરી શક્યતા છે. મારું નામ મિજાનભાઈ પરાસરા, સિંધાવદર ગામના વતની. આ બ્રિજ ઉપર કાલે 3 વાગ્યાની આસપાસ ગાબડું પડી ગયેલું છે. હજી તંત્ર ઊંધું સીતું પડ્યું છે, એમની પૂતું પડ્યું છે. આ બ્રિજ બંધ તાત્કાલિક કરવાની જરૂર છે. આ સરકાર બ્રિજ બંધ કરતી નથી. આગળ બીજો રસ્તો જૂનો છે એને ડ્રાઇવર્ઝન કરીને રસ્તો ખુલ્લો આ બંધ કરીને એ રસ્તો ચાલુ કરવાની જરૂર છે. સરકાર કાંઈ કરતી નથી, તંત્ર કાંઈ કરતું નથી. મોરબી જેવી જ અગર દુર્ઘટના થઈ તો આનું જવાબદાર કોણ બનશે? આ બ્રિજ આજથી 3-3.5 વર્ષ પહેલાં આ જ રીતે રિનોવેશન કર્યું હતું. ત્યારે સરકારી અધિકારીઓ આવ્યા હતા, ગાંધીનગરથી આવ્યા હતા. ત્યારે એ લોકોએ કીધું હતું કે આ બ્રિજ હાલે એમ જ નથી, રિનોવેશન કરવાની જરૂર નથી, આ બ્રિજને પાડીને નવો બ્રિજ બનાવવાની જરૂર છે. પણ સરકાર કાંઈ ધ્યાન દેતી નથી. આ બ્રિજને 20થી 25 વર્ષ આશરે થયા હશે બન્યો અને આ બ્રિજ જો અત્યારે વાહન અવર જવર ચાલુ છે, આ બ્રિજ ઉપરથી કદાચ એવું આકસ્મિક બની જાય કે બ્રિજ તૂટી જાય તો આની જવાબદારી કોણ લેશે? ગામ સિંધાવદર, પરાસરા ઉસ્માન ગની સાવદીભાઈ. સિંધાવદરથી આગળ આસોઈ નદીના પુલ ઉપર અત્યારે જે જર્જરિત ગાબડું પડી ગયું છે અને પુલની નીચે પણ ચોક અત્યારે પાણી છે પણ જવાય એવું નથી, પણ નીચે ગાબડા પડેલા છે અને ભારે વાહન નીકળે છે ત્યારે ધ્રુજારી આવે છે. એવો અહેસાસ થાય છે અત્યારે આ પુલને બંધ કરવો પડે. જોખમ છે, આમ જોખમી છે કારણ કે અત્યારે જે કપચીના ડમ્પરિયા એવા 50-50 ટનના વાહન જ્યારે નીકળે ત્યારે જોખમ ક્યારે ઊભો થાય કંઈ કહી શકાય નહીં.